આ મોટી સંખ્યામાં સાંજના 5:30નો સમય થયો છે અને હમણાં ટૂંક સમયમાં જ અહીં ભોજન પ્રસાદ શરૂ થશે। આ વિશાળ જે ભોજનાલય છે દર્શક મિત્રોની ક્ષમતાની વાત કરવામાં આવે તો એક સાથે બેસીને 5000 લોકો ખૂબ સરળતાથી સહજતાથી પ્રસાદ લઈ શકે છે। ગુફે નહીં પરંતુ બેસીને ભારતીય પરંપરા મુજબ બેસીને સરળતાથી 5000 લોકો ખૂબ સહેલાઈથી આ ભોજનાલયની અંદર પ્રસાદ લઈ શકે છે। બગદાણા બાપા સીતારામ ભોજનાલયમાં પ્રવેશતા જ બાપા સીતારામ બાપાની મૂર્તિ સરસ મજાની ફોટો રાખેલો છે અહીં। બરાબર। આટલી મોટી લાખોની ભાવિક ભક્તો હોય તો એક સાથે જે બનાવતા હશે ને આપણે એ વાત કરીએ બાપભાઈ। એક સાથે બધું એક સાથે આપણે એના માટે વિશાળ ચૂલા બીજો નહીં રસોઈની એક જ પંગતમાં પ્રસાદ લેવડાવવાનો। અને બીજું શું કહો કે આ ગેસ ઉપર તૈયાર કરવામાં આવે છે કે બર્તનથી કે નહીં આપણે હાથીનો પૂછો બરાબર જોઈએ આપણે પૂછો અને લાડવા બનાવી છે લાકડા ઉપર બર્તન ઉપર બરાબર। આ લાડુ જો અત્યારે બનાવી ગયા ગેસ નહીં ગેસ આપણે ક્યાંય વાપરતા નથી કુદરતી બધી કુદરતી વસ્તુ બસ કુદરતી। તો દર્શક મિત્રો આપ જોઈ શકો છો કે વિશાળ અનેક ચોકીઓ લાખો ભાવિક ભક્તો એક સાથે ભોજન પ્રસાદ લઈ શકે જરા પણ ઉણપ ન આવે તેવી રીતે તમામ તકેદારીપૂર્વક જોઈ શકો છો કે ગણવી પણ અઘરી પડે એટલી ચોકીઓ લાડવાથી ભરેલી છે। લાડુ વિશાળ ભોજન પ્રસાદ અને તેમની વ્યવસ્થા। અચ્છા સુલાસ છે મોટા ચૂલા। દર્શક મિત્રો જોઈ શકો અનેક ચૂલાઓ છે અને ગરમા ગરમ દાળ શાક એવી વસ્તુ તો અહીં ગરમા ગરમ જ બનાવવામાં આવે છે। પછી રોટી અહીંયા રોટી બને ત્યાં જઈએ આપણે આ બધું બતાવું ગાંઠિયા બતાવું અનેક સેવાવાળા સેવા આપી રહ્યા બરાબર। ગામે ગામથી માણસો લાખો માણસની પ્રસાદની વ્યવસ્થા ગામડે ગામડેથી સેવા આપતા સેવા આપણે મિત્રો કોઠા રૂમની અંદર જઈએ જોકે જરૂરિયાતવાળી ગ્રોસરી તો અહીં જ રાખવામાં આવેલી છે જે તાત્કાલિક જરૂર પડે તે રસોડાની અંદર જ ગ્રોસરી અમુક તો છે પણ આપણે મેઇન કોઠા રૂમ છે તેની અંદર જઈએ। આ બગદાણાનો વિશાળ કોઠાર રૂમ વિશાળ પેટીઓ રાખવામાં આવેલી છે મિત્રો બહુ મોટી કદાચ વાઇડ એંગલમાં તમને નાની દેખાત પણ વિશાળ પેટીઓ છે। આમાં લાખો ભાવિકોનો પ્રસાદ સંગ્રહ થઈ શકે આપ જોઈ શકો છો। સમજી લો કેટલા ફૂટ બાય કેટલા ફૂટની હશે લગભગ આપણો એક 7 ફૂટ બરાબર એટલે કે નાનો આમ તો એક રૂમ હોય ને એવડી આ ચોકી છે જ્યાં યાદી માટે તો કહી દઉં કે એક રૂમ જેવડી એક આ પેટી છે એવી રીતે અનેક પેટીઓ અહીં આવી રીતે પ્રસાદની ભરેલી છે। અહીં આ જોયું આપણે ગાંઠિયા છે ગાંઠિયા છે કે બધા આ બધા ગાંઠિયા હા તો ગાંઠિયાની ફક્ત દર્શક મિત્રો વાત કરીએ તો ગાંઠિયાની એટલી પેટીઓ છે આપણો એક રૂમ હોય એવડી પેટીઓ અનેક પેટીઓ ભરેલી છે। વિશાળ આપ જોઈ શકો છો કે મતલબ કે કાચું કરિયાણું જેવી રીતે એક ગોડાઉન ભરેલું હોય ગૌશાળાનું એવું મોટું ગોડાઉન આપ જોઈ શકો છો। કોઠાર રૂમ છે બગદાણાનો ભોજનાલયનો કોઠાર રૂમ બકાલો એટલે કે ગ્રોસરી જેને કહેવાય અનેક પ્રકારનું બકાલો અહીં છે। અનેક ભાવિક ભક્તો ખાસ કરીને લઈને પણ આવતા હોય છે સારી કોબી કોઈના ઘરે થઈ હોય રીંગણા થયા હોય તો ભાવિક ભક્તો બાજુના ગામમાં કે દૂરથી આવતા હોય તો લઈને પણ આવતા હોય છે। બાકી તમામ ધામ તરફથી વ્યવસ્થા કરવામાં આવે છે। તો કોઈ બટેટા અહીં મૂકી જાય છે આગળ મેં વાત કરી પ્રમાણે રીંગણા તો આપ જોઈ શકો છો કે ટમેટા કોઈને વાડીમાં સારા ટમેટા થયા હોય તો એ મૂકી જતા હોય છે। સેવા ભાવના ટોટલ દર્શક મિત્રો 108 ગામના લોકો અહીં સેવા આપતા હોય છે। બગદાણામાં આપ જોઈ શકો છો બહેનો 108 ગામમાંથી અલગ અલગ ગામોમાંથી આવેલી મહિલાઓ રોટલાનો વિભાગ ચાલુ છે। હા લઈએ બેનની યાદી કરીએ આપણે। બેન તમે કયા ગામથી આવો?
સોરપરી અચ્છા, કેટલાક વર્ષોથી આવો? 15 વર્ષ સત છે. સેવા આપી રહ્યા છે. હા મારી ખબર આ આ ઉંમરે થાક નથી લાગતો અહીંયા મહેનત કરવી શું લાગે નહીં? નહીં થાક બાકની વાત ન કરતા આપની સાથે અનેક બહેનો હશે ને, વર્ષોથી આવતા હશે. અચ્છા, અહીંયા આ મારી બાજુમાં ઊભા છે એ આ છે બગદાણા ગૃહ આશ્રમ ભોજનાલયના મેનેજિંગ, અહીંયા મેનેજ બધું કરે, બધું ટૂંકમાં ભોજનશાળાનું ટૂંકમાં નામ બોલજો તમારું, તમારું નામ બોલજો. રસોઈયાના જે છે એ મેન રસોડામાં વાહ. રસોઈનું કામ સારામાં સારું કરે. વાહ. એવા ઘણા બધા રસોઈયા. રસોઈયા છે ટૂંકમાં. ઘણા રસોઈયા છે. અને હેડ અહીંયા રસોઈયા. છે બધા પોતપોતાને સ્વયં સેવક હેડ સેવા રસોઈયા. તરીકે, કોઈ પણ વાહ. જાતનો કોઈ સ્વાર્થ વગર. હા તો દર્શક મિત્રો આપ જોઈ હાલો, લાડુ બજરંગદાસ બાપાની કૃપા છે કે ફક્ત ને ફક્ત આપણે ઘરે ફક્ત રસોઈનું એક દિવસ મેનેજ કરવું હોય તો અઘરું પડે, પરંતુ અનેક બહેનો મોટી ઉંમરની છે છતાં આપ જોઈ શકો છો કે આ લગભગ આમાં અનેક બહેનો તો 15-15, 20-20 વર્ષથી એટલી ઉંમરે પણ નિસ્વાર્થ ભાવે સેવા આપે છે. રોટલા બની રહ્યા છે. સીતારામ બાપાના રોટલો અને ઓટલો જે પ્રમાણે વાક્ય બોલાય છે તે અહીં સાર્થક થઈ રહ્યું છે. હું અમદાવાદ નો આવું કાંઈ મારે જરૂર નથી કા પહેલા મારે શું જરૂર આપણે હજારો માણસોને, લાખો માણસોને પ્રસાદ અહીંયા વિતરણ ચાલુ છે બાપાનું. બાપાની કૃપાથી અનેક સેવાવાળા અહીંયા સેવા આપી રહ્યા છે અને હજારો મણ લાડવાની અહીંયા આપણે લાડુ બનાવતા હોઈએ. બાપાની પૂર્ણતિથિ 11 તારીખે હોવાથી અગાઉ આપણે તૈયારી કરતા હોઈએ. બાપાના હજારો માણસોને સેવામાં બોલાવતા હોય અને હજારો માણસો સેવામાં આવે છે અને દરેક જુદા જુદા ગામના વારા હોય અને એમની સેવા પૂરી 24 કલાક એ લોકો સેવા કરતા હોય. ટ્રેક્ટર સાથે પણ આવતા હોય, પોતાના ખર્ચે આવે, પોતાના ખર્ચે સેવા કરીને નીકળી જતા હોય અને કોઈ ગામના કોઈ દિવસ બાપાનો જે જાય ત્યારે કોઈ પણ અપક્ષા વિનાના સેવા કરી અને જતા રહે. આવા રૂમ આખો ભરેલો છે લાડવા, તો બીજા અન્ય રૂમ આવા 5 રૂમ ભરેલા લડ્ડુના અગાઉ તૈયારી કરી રાખતા હોય અને ગાંઠિયા લાડવાની અને ફૂલ તૈયારી હોય. દાળ શાકના ટોપના મજાની વાત તો એ છે કે અહીંયા જેટલા સ્વયંસેવકો આવે છે 108 ગામના સ્વયંસેવકો આવે છે, પોતપોતાનો 450 ગામના. ધંધા, નોકરી, ખેતીવાડી કામ બધું છોડીને અહીંયા આવે છે બધા, પરંતુ એ પોતપોતાના વાહન લઈને આવે છે, જાય છે, પણ એને કોઈ પણ જાતની ઈજા કે કોઈ વસ્તુ કાંઈ થતું નથી. બાપાની કૃપા. એ બાપાની કૃપા. એક રૂમના આપણે જોયું, પરંતુ આ બધા રૂમો અલગ અલગ પ્રસાદના ભરેલા છે. બંને સાઈડ રૂમ છે. આપ જોઈ શકો છો મિત્રો કે બંને સાઈડ સ્ટોર રૂમ ભરેલા છે. દર્શક મિત્રો, બગદાણાનું જે રસોડું છે બાપા સીતારામ, તો 360 ડિગ્રી એંગલમાં તમામ રસોડું હું તમને જે રસોઈ બની રહી છે, પ્રસાદ બની રહ્યો છે, તેનો 360 ડિગ્રીમાં આખો વિડીયો તમને દેખાડીશ. બંને સાઈડ આપ જોઈ શકો, બંને સાઈડ રસોઈ બની રહી છે. તો આ સાઈડ સ્ટોરેજ છે, અલગ અલગ જે રૂમ છે તેમાં રસોઈ મૂકવામાં આવે છે, પ્રસાદ બનેલો મૂકવામાં આવે છે. અને આ બાજુ આપ જોઈ શકો છો કે જ્યાં કોઠાર રૂમ છે, એટલે કે જે કરિયાણું છે તે અહીં રાખવામાં આવે છે. આપ વચ્ચે દરવાજો જોઈ શકો, તેની પાછળ કોઠાર રૂમ છે. તો આપ જોઈ શકો છો, કદાચ આમાં નાના દેખાડે પણ એક ટ્રક ભરાય એટલી તો ફક્ત ડોલ છે, મોટા ટોપ. બાપભાઈ છે આપણી સાથે, ભીખાભાઈ છે, જે અહીં અનેક મંડળો સેવાકીય કામગીરી માટે આવતા હોય છે. પૂનમ હોય તો એ પ્રમાણે પ્રસાદ કેટલા લોકોનો કરવો, એનું એક દર્શક મિત્રો મેનેજમેન્ટ થતું હોય છે. ડાયરેક્ટ કોઈ ભોજનશાળાની અંદર કેટલા લોકોનો પ્રસાદ બનાવો, કયા ટાઈમે કેટલા લોકોનો પ્રસાદ બનાવો, શેનો પ્રસાદ બનાવો, તે તમામ મેનેજમેન્ટ આ ભોજનાલયની અંદર થતું હોય છે. ત્યારે આપણે ભીખાભાઈ અને બાપભાઈ સાથે થોડી વાતચીત કરી. તો તમે મેં કાગળિયું જોયું એટલે મને આ વાત યાદ આવી ગઈ અને આ લોકો સુધી આ વાત કરવા માંગુ. તે મેનેજમેન્ટ થાય છે, અનેક લોકો સેવામાં આવે છે મંડળો. એની યાદી હોય, અચ્છા, એમની યાદી હોય કે આ તારીખે આ મંડળો આવે, આ તારીખે આ મંડળો આવે. એમની યાદી અમે બનાવી રાખવી પડે અને કેટલી માણસની જરૂર એ પ્રમાણે અમે પૂનમમાં હોય કે શનિ રવિ હોય કે વાર તહેવાર બાપાની તિથિ આવે, એમાં અમે કેટલા સંખ્યા બોલાવવાની હોય
એ માણસોને અમારી યાદી હોય અમારી પાસે કેમ કે તરત એને ફોન કરીને એની તારીખમાં આવી જાય અગાઉ એને એ લોકોને તારીખ આપી દીધી કે ભાઈ તમે આ તારીખે તમારા વારો છે એટલે એ લોકો તરત સેવામાં આવતા હોય સવારમાં રાતના પણ જુદા હોય દિવસના પણ જુદા હોય એમ અનેકની સેવા અહીંયા અમે લેતા હોઈએ તમારો શું છે એમાં બાબુગીરી બાપુ અમારે જે છે એ મારા રસોડાના સુપરવાઇઝર છે એ લોકો અમને બાપુ એમ કહે કે આ દિવસે આપણે ટૂંકમાં 14 હોય પૂનમ હોય તો એ પૂનમના લાડુ આપણે કેટલા બનાવવા ગાંઠિયા કેટલા બનાવવા અને દાળ ભાત શાક એ દાળ ભાત શાકમાં મસાલો અમારે ભાઈ ઘનશ્યામભાઈ પંડ્યા આ પોચા કરે છે અને એનું કામે બહુ સરસ છે મસ્જિદ જ અમારે ચૂકતી મેનેજમેન્ટ ચૂકતી છે એ બહુ આપણે બધા ટૂંકમાં ફૂલ વેથી વખાણે છે ઘનશ્યામભાઈનું કામ અમારે વેથી દાળ શાક એ પોતે બનાવે છે બાપુ કે આ રીતના 50 મણના લાડવા છે 50 મણ લોટના પછી ગાંઠિયા છે 35 બોરીના 30 બોરીના બાપુ કે એ પ્રમાણે અમે બનાવી